અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। શૈક્ષણિક સત્ર પહેલા જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા વાનના ભાડામાં વધારો કર્યો છે। સ્કૂલ રિક્ષા અને વાનમાં ભાડામાં 20%નો વધારો ઝીંકાયો છે। આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ, પાર્કિંગ 50,000 સુધીનો બોજો આવતા ભાવમાં વધારો થયો છે। દર 3 મહિને ભાવ વધારો સ્કૂલ વર્ધી એસોસિએશન કરતું આવ્યું છે। છેલ્લે 2021માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો। નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ ભાડામાં થયેલ વધારાની તો સ્કૂલ રિક્ષામાં 1 કિલોમીટરના પ્રતિ મહિને 650થી વધારીને 750 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે 2 કિલોમીટર માટે પ્રતિ મહિને 750થી વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે 5 કિલોમીટર માટે પ્રતિ મહિને 1050થી વધારીને 1150 કરવામાં આવ્યા છે। જ્યારે સ્કૂલ વાનના ભાડાની વાત કરીએ તો સ્કૂલ વાનમાં 1 કિલોમીટર માટે પ્રતિ મહિના માટે 1000થી વધારીને 1200 રૂપિયા કરવામાં આવ્યા છે। તો 1 કિલોમીટરમાં પહેલા 1000 રૂપિયા હતા, હવે 1200 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો 2 કિલોમીટરના અંતરમાં પહેલા 1200 રૂપિયા હતા અને હવે 1400 રૂપિયા કરવામાં આવ્યો છે। 5 કિલોમીટરની વાત કરીએ તો 5 કિલોમીટરના અંતરમાં પહેલા 1800 રૂપિયા ભાડું લેવાતું હતું, જે હવે 2000 કરી દેવામાં આવ્યું છે। 200 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। 1 કિલોમીટરમાં પહેલા 1000 રૂપિયા ભાડું લેવાતું હતું, હવે 1200 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। તો 2 કિલોમીટરમાં પહેલા 1200 રૂપિયા ભાડું હતું, હવે 1400 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દર 3 વર્ષે અમારા સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો થતો હોય છે। અત્યારે હાલ જે આરટીઓનું ખર્ચનું બર્ડન, ઇન્સ્યોરન્સ તેમજ અન્ય આરટીઓ ખર્ચ થઈને ટોટલ અમારે 50,000 જેવો ખર્ચો થતો હોય છે। તો એ ખર્ચ તેમજ મોંઘવારી તેમજ અમારા વાહનોનું પાસિંગ, રિપેરિંગ જે બી હોય, જે બી એને લગતું હોય, પાસિંગનું છે, રીટેસ્ટિંગનું છે, અને આ તમામનો ખર્ચ વધતા આજે અમારે ભાડા વધારો કરવો પડ્યો છે। ઓટો રિક્ષામાં 100 રૂપિયાનો વધારો કર્યો છે અને તેવી જ રીતે વાનની અંદર 200 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે। તો સ્કૂલ રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। વાલીઓને વધુ એક મોંઘવારીનો માર પડી રહ્યો છે। તો વેકેશન બાદ ટૂંક સમયમાં સ્કૂલો ખુલવાની છે, ત્યારે સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે।